માટે ગર્વની વાત છે. સૌને મારા આદરપૂર્વક જણાવ. ભાષા બદલાય છે કોસે કોસે, પણ લોક બોલી વસે છે પ્રજાના શ્વાસે. ભાષા બદલાય છે કોસે કોસે, પણ લોક બોલી વસે છે પ્રજાના શ્વાસે. આ ઉક્તિ આપણી આદિવાસી બોલીને એકદમ સચોટ રીતે લાગુ પડે છે. ગુજરાતનો આદિવાસી સમાજ એ માત્ર પ્રકૃતિ નજીક રહેનારો સમાજ નથી, પરંતુ પોતાની સાંસ્કૃતિક વારસો અને ભાષાકીય વૈવિધ્ય સાચવી બેઠેલો સમુદાય છે. ઉત્તર ગુજરાતના અંબાજીથી લઈને દક્ષિણ ગુજરાતના ઉમરગામ સુધી સમગ્ર પૂર્વ પટ્ટી વિસ્તારમાં પ્રકૃતિના ખોળે ખીલેલા આ આદિવાસી બોલી આપણી સાચી ધરોહર છે. ગુજરાતમાં વસતા આદિવાસી સમુદાયો પોતાની આગવી અને મીઠી લોકબોલીઓ માટે પ્રસિદ્ધ છે, જેમાં ભીલી, ચૌધરી, ગામેદ, રાઠવી, વસાવા, ઘોડિયા અને ડાંગી જેવી પ્રાદેશિક બોલીઓ છે. આ બોલીઓ માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ પ્રકૃતિ સાથેનો સીધો નાતો છે. આ આદિવાસી લોક બોલીઓમાં જંગલનો મર્મ, પક્ષીઓનો કલરવ, પહાડોની ગરિમા છુપાયેલી છે. આદિવાસી બોલીઓ પ્રત્યે ગૌરવ રાખીએ. આપણે ઘરમાં પણ પોતાના બાળકો સાથે પરંપરાગત બોલીઓમાં વાત કરવી જોઈએ. જો ભાષા અને બોલી બચશે તો જ આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિ બચશે. આવો આપણે મળીને સંકલ્પબદ્ધ અને સંરક્ષણ કરીએ. જય જોહાર, જય આદિવાસી, જય હિન્દ.